समाचार विस्तारथी જોઈએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। આજથી રાજ્યમાં ગરમીનો પારો વધવાનો છે, એટલે કે ગરમી હજુ પણ વધશે। લોકોએ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે। મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી રહી શકે છે। વડોદરા, આણંદ, નડિયાદમાં પણ ગરમી વધશે, તો કચ્છ, બનાસકાંઠા, પાટણમાં 42 ડિગ્રી સુધી તાપમાન નોંધાય તેવી શક્યતાઓ છે। મહેસાણા, સાબરકાંઠામાં 42 ડિગ્રી તાપમાન નોંધાશે। આગામી 12 એપ્રિલ સુધી રાજ્યમાં ગરમી વધારે રહેશે। 10 એપ્રિલ બાદ ગરમીનું જોર થોડું ઘટશે। 12 થી 14 એપ્રિલ દરમિયાન ભારે પવન અને ધૂળની ડમરીઓ ઉડશે। તો 17 થી 20 એપ્રિલે કેટલાક ભાગોમાં વરસાદ પડે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે 14 એપ્રિલે દેશના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની છે। 26 એપ્રિલ બાદ આકરી ગરમી પડશે, તો કેટલાક ભાગમાં તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે। એપ્રિલ માસમાં હવામાનમાં વારંવાર પલટો પણ જોવા મળશે। એપ્રિલથી આજથી તાપમાનમાં વધવાની શક્યતા રહે છે અને મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઓછા તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ ઉપર થવાની શક્યતા રહે છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો જેમ કે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ આ ભાગોમાં મહત્તમ ઓછા તાપમાન 42 થી 43 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે। પંચમહાલના ભાગોમાં પણ મહત્તમ ઓછું તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ ઉપર થવાની શક્યતા રહે। કચ્છના ભાગો, રાજકોટના ભાગોમાં પણ મહત્તમ ઓછું તાપમાન લગભગ 43 ડિગ્રી સેલ્સિયસ ઉપર થવાની શક્યતા રહે। સુરેન્દ્રનગરના ભાગોમાં પણ આખી ગરમી પડે, વિરંગામના ભાગોમાં પણ આખી ગરમી પડવાની શક્યતા રહે। જૂનાગઢના ભાગોમાં મહત્તમ ઓછું તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ ઉપર જવાની શક્યતા રહે। અમરેલીમાં પણ ગરમી પડે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં મહત્તમ ઓછું તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં મહત્તમ ઓછું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ ઉપર થવાની શક્યતા રહે। એટલે હમણાં લગભગ 12 તારીખ સુધીમાં આખરી ગરમી ગુજરાતના ભાગમાં પડશે, કેટલાક ભાગમાં 10 તારીખ સુધી પડશે અને તારીખ 10 તારીખ પછી લગભગ 17-18 તારીખ સુધીમાં હવામાનમાં પલટો આવશે, ગરમીમાં ઘટાડો